તો હવે તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી 100% અમાઉન્ટ વિથડ્રો કરી શકશો. હાય, હું છું હેલી. ગઈકાલની મીટિંગમાં પીએફ વિથડ્રોઅલના નિયમોમાં મોટા ફેરફાર થયા છે. હવે તમારા પીએફ એકાઉન્ટના એલિજિબલ બેલેન્સમાંથી તમે 100% અમાઉન્ટ વિથડ્રો કરી શકશો. 13 અલગ અલગ નિયમને 3 સિમ્પલ નિયમોમાં મર્જ કરી દેવાયા છે. પહેલું છે એસેન્શિયલ નીડ્સ, એટલે કે તમે કદાચ બીમાર પડો, કાં તો એજ્યુકેશન માટે હોય અથવા તો લગ્ન માટે. સેકન્ડ છે હાઉસિંગ નીડ્સ અને ત્રીજું છે સ્પેશિયલ સર્કમસ્ટેન્સીસ. આની અંદર તમને કોઈ પણ કારણ પૂછવામાં નહીં આવે કે શેના માટે તમારે આ અમાઉન્ટ વિથડ્રો કરવી છે. તમે એમને અમાઉન્ટ વિથડ્રો કરી શકો છો. હવેથી 100% ઓટો સેટલમેન્ટ થશે, જેના માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. લિમિટમાં પણ છૂટછાટ અપાઈ છે. તમે એજ્યુકેશન માટે 10 વાર અને લગ્ન માટે 5 વાર પાર્શિયલ વિથડ્રોઅલ કરી શકો છો. બટ યસ, આના અમુક નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. તમારા એમ્પ્લોય કન્ટ્રીબ્યુશનના 25% ઇપીએફઓ પાસે જ રહેશે. અત્યારે ફૂલ એન્ડ ફાઇનલ વિથડ્રોઅલ જો તમે અનએમ્પ્લોયડ હો તો તમે 2 મહિના પછી કરી શકો છો, પણ હવે તમે જો અનએમ્પ્લોયડ હો તો 12 મહિના થઈ જાય એ વાતને, એના પછી જ તમે ફૂલ અમાઉન્ટ વિથડ્રો કરી શકશો. પેન્શન હવે 36 મહિના પછી વિથડ્રો કરી શકાય. તો જે પણ વ્યક્તિ નોકરી કરે છે એના માટે પીએફ વિથડ્રોઅલમાં શું શું ચેન્જીસ આવ્યા છે એ જાણવું બહુ જ જરૂરી છે. તો તમારા જે કોવર્કર્સ છે, પછી તમારા ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી મેમ્બર્સ, જે પણ વ્યક્તિ જોબ કરે છે એ બધાની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.